રાજકોટનો બહુચર્ચિત જે ખાખડા બેલા હત્યા કેસ છે તેમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી ફરાર હતા તે આરોપી જે છે તે અત્યારે આખરે ઝડપાઈ ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે નિલિપ્ત રાય છે તેમના દ્વારા પડધરી પોલીસ પર જે કડક એક્શન લેવામાં આવ્યા। 2 પીઆઈ, 1 પીએસઆઈ અને 1 જે એસઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યારબાદ સૂચના આપવામાં આવી હતી કે તાત્કાલિક આરોપીઓ જે 2 વર્ષથી ફરાર છે અને ફરાર હોવા છતાં પણ જે હત્યાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા હતા। ત્યારે નિલિપ્ત રાય જે છે તેમની કડક સૂચના બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા આખરે બંને આરોપીઓને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે આ આરોપીઓ ઝડપાયા છે ત્યારે તેમની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ છે તે પણ થયા છે। ત્યારે એસપી વિજયસિંહ ગુર્જર છે તેમના દ્વારા શું ખુલાસાઓ કરવામાં આવ્યા છે તેમને સાંભળીએ। તેમની મોડેસ ઓપરેન્ડી શું હતી, કારણ કે જે પ્રકારે તે છેલ્લા 2 વર્ષથી પોલીસને ચકમો દઈ રહ્યા હતા અને આખરે નિલિપ્ત રાયની જે કડક જે કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ જે ટેકનોલોજી છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો અને આખરે માત્ર 24 થી 48 કલાકની અંદર આ બંને આરોપીઓ જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે શું મોટા ખુલાસાઓ થયા છે આવો સાંભળીએ। 20 મઈ 2026ના રોજ રાત્રિના 8:30 થી 9 વાગ્યાની વચ્ચે પડદરી પોલીસ સ્ટેશનની હદમાં ખાખડા વેલા 5 ગામના પાદરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મરણ જનારનું નામ યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા છે। આ 43 યરનો છે અને ખાખડા વેલા 5 ગામનો રહેવાસી છે। એ પોતાની ટાટા હેરિયર કારમાં રાજકોટથી પોતાના ઘરે જતો હતો। સામાથી એક બ્રેજા ગાડી ભટકાણીને અને પછી છરીથી વાર કરીને 2 લોકો એનો મર્ડર કર્યો હતો। જ્યારે મર્ડર થયો ત્યારે ગાડીમાં મરણ જનારની એક મહિલા મિત્ર હતી જેની સાથે એનો મૈત્રી કરાર કરીને આ રહે છે। આ ઘટનાની જાણ થયા પછી પડદરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી અને તુરંત આરોપી પકડવા માટે અને ઇન્વેસ્ટિગેશન માટે એક ટીમની રચના કરવામાં આવી, જે ટીમનો સુપરવિઝન સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપી ધોરાજી દ્વારા કરવામાં આવ્યો અને એલસીબીના પીઆઈ, પડદરી પોલીસ સ્ટેશનના પીઆઈ, સાયબરના પીઆઈ, પીએસઆઈ એબી જાડેજા, ભાયાવદર, એલસીબીના પીઆઈ અને એસઓજીના પીઆઈ આની સુપરવિઝનમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી। આમાં રાજકોટ રેન્જના વડા શ્રી નિલિપ્ત રાય સાહેબનો સતત માર્ગદર્શન તમામ ટીમોને હતો। આ ટીમો એક ટીમ અમે સીસીટીવી સર્વેલન્સ માટે લગાડી। જો ગાડીઓ બ્રેજા ગાડી અને હેરિયર ગાડી જે રૂટ લીધો હતો આ પૂરા રૂટને ક્લિયર કરવામાં આવ્યો। બીજી ટીમે મોબાઈલ અને ટેકનિકલ સર્વેલન્સ માટે જેટલા પણ આ ખાખરા બેલા ગામના પરિવારના મિત્રો જેટલા પણ સંપર્કમાં છે તમામ લોકોનો કન્ટિન્યુ મોબાઈલ ઓર ટેલિકોમનો સર્વેલન્સ કન્ટિન્યુ કરવામાં આવ્યો। સાયબર માટે એક અલગ ટીમ રાખવામાં આવી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોથી સંપર્ક માટે અલગ ટીમ કાર્ય કરતી હતી અને એએનપીઆર માટે અમારી નેત્રમની ટીમ કન્ટિન્યુ કામ કરતી હતી। આ જ્યારે આમાં અલગ અલગ ટીમો કામ કરતી હતી ત્યારે અમારી એક ટીમ જેનો સુપરવિઝન એબી જાડેજા પીએસઆઈ કરતા હતા, આ ટીમને સૂચના મળી કે આરોપીઓ જે છે એ રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર બનાસકાંઠા જિલ્લામાં છે અને ત્યાંથી આજે રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ ને હસ્તગત કરવાની, અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડદરી પોલીસ સ્ટેશનમાં, જેમાં એ લોકો વોન્ટેડ હતા। આ કેસમાં પણ એની અટક કરવામાં આવશે। આ ઘટનામાં જો બ્રેજા ગાડી એ લોકો યુઝ કરી છે, આ ગાડી કચ્છમાંથી કાના આહિરના નામ પર છે। એક મિત્રના થ્રુ એનાથી ગાડી કોઈ કામ જવા માટે એ લોકો લીધી અને પછી એના નંબર પ્લેટ પણ ચેન્જ કરી નાખી। તો નંબર પ્લેટ ચેન્જ કરવા માટે જો ફોર્જરીની એપ્લિકેબલ કલમો છે એ લગાવવામાં આવશે। આમાં 3 છરીઓ ઘટના સ્થળથી બરામદ કરવામાં આવી છે અને બંને ગાડીઓ ત્યાં જો સ્ક્રેચ માર્ક્સ છે એ છરી એ તમામ વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવી છે। હાલ આરોપીઓના ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે અને અમુક જો સંદિગ્ધ લોકો છે એના પણ ફોન રિકવર કરવામાં એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે।
સર આજે બંને આરોપી હતા, પોલીસ પકડથી બચવા માટે શું કેમીઓ અપનાવતા હતા સર? આરોપી કોણ છે? એમાં જો આરોપી છે મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, આ ખાખડાવેલા 5 ગામનો જ રહેવાસી છે. એના ઉપર 2 ગુના દર્જ છે. એક ગુના ખનીજ ચોરીનો છે અને બીજો ગુના પોક્સો અને રેપનો છે. એક આરોપી યશપાલસિંહ રસિકસિંહ જાડેજા ઓ ખાખડાબેલા 5 ગામનો છે. એના ઉપર એક ગુના આ ગુનાથી સિવાય એક ગુના પહેલાંથી છે. એ લોકો પોક્સોમાં ભાગ્યા પછી અહીંયાથી રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને ફોનથી વાત અવોઇડ કરતા હતા એ લોકો. અને આરંભિક પૂછતાછમાં મહેન્દર છે એના જો સ્કૂલના ફ્રેન્ડ્સ, કોલેજના ફ્રેન્ડ્સ છે, આ તમામ લોકોના નંબર એના મુખ જવાની યાદ છે. આ લોકો સાથે અમુક સમયમાં કોઈ રેન્ડમ હોટલનો ફોન લઈને એના ઉપરથી એને ફોન કરતો અને ક્યારે પૈસાની જરૂરત હોય તો હોટલવાળા કે પેટ્રોલ પંપવાળા ઉપર કે ફોનપેવાળા ઉપર, રિચાર્જવાળા ઉપર પૈસા ટ્રાન્સફર કરાવીને ત્યાંથી અને કે 5,000 રૂપિયા ઉપાડવાના છે તો 500 રૂપિયા ત્યાં છોડી દીધા અને 4,000 રૂપિયા લઈને ત્યાંથી નીકળી ગયા. અમુક સમયે એ લોકો મનાલીમાં બી અલગ અલગ હોટલ્સમાં કુક તરીકે કામ કર્યો છે, જેમાં મહેન્દર કુક તરીકે અને યશપાલ જો છે એના સહાયક તરીકે કામ કર્યો છે. તો એમ એ જો 1.5 થી 2 વર્ષનો જો સમયગાળો છે, આમ અલગ અલગ જગ્યાએ એ લોકો રહ્યા હતા. આરંભિક પૂછતાછમાં જાણવા મળ્યો છે. હાલ ડિટેલ પૂછતાછ એની ચાલુ છે. ફર્ધર જે વસ્તુ મળશે એને આપણે ઓફિશિયલી ઇન્ફોર્મ કરવામાં આવશે. મૃતકે એક અરજી પણ કરી હતી કે એમની જાનનું જોખમ છે 6 મહિના પછી. હા શું એમાં છે હકીકત હતી અરજીમાં? હા, અરજી FIR પછી અમુક સમય પછી પડદરી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને આ અરજીની તપાસ પણ થઈ હતી. આ તમામ વસ્તુની માનનીય DIG સાહેબના માર્ગદર્શનમાં ફરીથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને આમાં જે બેદરકારી કોઈ સામે આવશે તો એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. 2024ની જે પોક્સોની ફરિયાદ હતી ને આ હત્યા, એની એ વચ્ચે શું કનેક્શન છે? એમાં જો પોક્સોમાં ભોગ બનનાર છે એ હાલના જો મરણ જનાર છે એના પરિવારના સભ્ય છે અને જો હાલના મરણ જનાર છે એની વાઈફ પણ આ પોક્સોમાં આરોપી તરીકે હતી અને એ જો બંને આરોપી આ હત્યાના કેસમાં છે, મહેન્દર અને યશપાલ, એ બંને આ કેસમાં આરોપી હતા. અને એક અજય કરીને એક ઓર આરોપી છે જે આરોપી હાલ જેલમાં છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હત્યાનું કારણ કઈ પ્રાથમિક તપાસમાં કીધું શું કામ કર્યું? હાલ મેઇન કારણ આ પોક્સોના જો કેસ થયો હતો એના લીધે આ બંને પરિવાર વચ્ચે તણાવ હતો અને ડિટેલમાં હાલ કે કઈ રીતે પ્લાનિંગ કરી છે, ઓર કોઈ માણસ આમાં સામેલ છે કે કેમ, એ તમામ વસ્તુ માટે અમે પૂછતાછ કરી રહ્યા છીએ અને એક વખત જે ઇન્ફોર્મેશન સામે આવશે આપ લોકોને જાણ કરવામાં આવશે. મૃતક અન્ય કોઈ એની પત્ની સિવાય અન્ય મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો? હા સર, આમાં જે લોકોએ અત્યાર સુધી તેમને મદદ કરી છે એમની સામે કઈ રીતે કાર્યવાહી? નિશ્ચિત રૂપથી જો લોકો આને મદદ કરી છે આરોપીઓની બગાડવામાં કે શેલ્ટર આપવામાં, આ તમામ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી થશે. સાહેબ, આ જો 2 વર્ષ પહેલા જો આ ગુનો નોંધાયો તો આરોપી પકડાઈ ગયો તો અત્યારે ન થયું તો કહી શકાય? આ તપાસનો વિષય છે, તપાસ કરીને કહી શકાય. સર, આ 2 વર્ષ દરમિયાન આ હત્યા પછી રાજસ્થાન બોર્ડર ઉપર હતા કે આ 2 વર્ષ દરમિયાન એ બાજુ? 2 વર્ષ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, મનાલી આ અલગ અલગ જગ્યામાં એ લોકો રોકાયા હતા.